નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય પટેલ, સેટ સીએમઆઈ સ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પૃષ્ઠફળ ઘનફળ એમાં સ્વાધ્યાય 13.2 એનો ત્રીજો દાખલો. આ કંઈક થોડોક અલગ પ્રકારનો દાખલો છે, એટલે ખાસ સમજવા જેવો છે. જોઈએ ચલો. ગુલાબ જાંબુના તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. હવે વિશિષ્ટ પ્રકારના આકારવાળું ગુલાબ જાંબુ આપેલું છે. નળાકારના બંને છેડે અર્ધગોલક, એટલે આ વચ્ચેનો ભાગ એ નળાકાર બને અને એના બંને છેડે અર્ધગોલક, એટલે તકિયા જેવો આકાર થાય. હવે આમાં તેની કુલ લંબાઈ 5 સેમી, વ્યાસ 2.8 સેમી. તો અહીં 45 ગુલાબ જાંબુમાં આશરે કેટલી ચાસણી હશે? તો એમાં પહેલા 1 માટે શોધીએ, પછી 45 માટે શોધીશું અને એમાં રહેલી 30% ચાસણી શોધીશું. પહેલા આ તમારે બધું ભૂલી જવાનું. પહેલા આનું ઘનફળ શોધવાનું. તો આનું ઘનફળ શોધવા માટે પહેલા ત્રિજ્યા જોઈએ. 2.8 ભાગ્યા 2 1.4 સેમી. વચ્ચેનો ભાગ નળાકાર, બંને છેડે અર્ધગોલક. તો અહીં આ કુલ લંબાઈ, તો આ નળાકારની ઊંચાઈ h શોધવા માટે આટલો ભાગ h પૂરેપૂરા 5, એટલે કુલ લંબાઈમાંથી આ ત્રિજ્યા બાદ કરીએ અને આ ત્રિજ્યા બાદ કરીએ, એટલે 2 વખત ત્રિજ્યા બાદ થાય. 5 માંથી 2 ગુણ્યા આ 2r જ હતા, વ્યાસ 14 28 2.8 28 ને 2 30 ને 20 2.2 સેમી. તો એ આપણને નળાકારની ઊંચાઈ મળી, નળાકારની ત્રિજ્યા મળી. હવે એક ગુલાબ જાંબુનું ઘનફળ, તો એમાં વચ્ચે નળાકાર આવે, નળાકારનું ઘનફળ પ્લસ 2 અર્ધગોલકનું ઘનફળ. નળાકારનું ઘનફળ એનું સૂત્ર πr² h અને 2 ગુણ્યા 2 અર્ધગોલક, એક અર્ધગોલકનું 2/3 πr ઘન. આમાંથી πr², તો આમાંથી શું વધશે? ખાલી h પ્લસ 2 અને આમાંથી 1 r, 2 દુ 4 r અને છેદમાં 3. ચલો, હવે આની કિંમતો 22/7 r², 1.4 નો વર્ગ પછી h 2.2 પ્લસ 4 r બરાબર 1.4, આ r ની કિંમત અને છેદમાં 3. હવે જો 7 દુ 14 થાય, પણ ત્યાં 2 નહીં લખાય, 1 પોઈન્ટ કાપીને મૂકવું પડે, 0.2. હવે આ બેનો ગુણાકાર કરીએ તો 22 દુ
44 અને 1 પોઈન્ટ કાપી એટલે 4.4 ગુણ્યા 1.4 આનો લસા લઈએ તો 3 આવે અને ગુણાય એટલે 22 તરી 66 1 પોઈન્ટ કાપીએ એટલે 6.6 અને આ બેનો ગુણાકાર 14 ચોક 56 4.4 ગુણ્યા 1.4 ગુણ્યા 12.2 અને છેદમાં 3 આ મળ્યું આપણને એક ગુલાબ જાંબુનું ઘનફળ આવા કેટલા તો 45 ગુલાબ જાંબુનું ઘનફળ એટલે આને 45 વડે ગુણી દેવાના 45 ગુણ્યા 4.4 1.4 12.2 અને છેદમાં 3 અહીં છેદ ઉડાડીએ આટલું ઓછું થઈ જાય 15 તરી 45 તો 45 ગુલાબ જાંબુનું ઘનફળ એટલે 15 ગુણ્યા 4.4 ગુણ્યા 1.4 ગુણ્યા 12.2 એટલા ઘન સેમી હવે એમાં 30% જેટલી ચાસણી છે તો એ ચાસણીનું ઘનફળ બરાબર ગુલાબ જાંબુના ઘનફળના 30% એટલે આ જે ગુલાબ જાંબુનું ઘનફળ મળ્યું એના 30% અને એના 30% શોધવા હોય તો આને 30 વડે ગુણવાના અને 100 વડે ભાગવાના એટલે આને આ તો લખી જ દેવાનું એને 30 વડે ગુણવાના 100 વડે ભાગવાના એટલે આને ગુણ્યા 30 તો 1 0 ઉડી જાય પછી અહીં 3 પંચું 15 2 પંચું 10 અને અહીં 2.2 તો હવે આપણને જે બાકી વધ્યું 3 2.2 1.4 3 2.2 1.4 અને 12.2 ઘન સેમી હવે આ બધાનો ગુણાકાર કરીએ હવે ગુણાકાર માટે હું ટાઈમ બગાડતો નથી પણ લગભગ 338 આ દાખલો જવાબ સાથે લગભગ 3.184 ઘન સેમી તો એ ચાસણીનું ઘનફળ આ પોઈન્ટ પછીના આંકડા ના લખીએ તો 338 ઘન સેમી થાય આ આપણો જવાબ થયો ચલો હવે આ ગુણાકાર તમારે જાતે ટેલી કરી દેવાનો છે
2 ચોક 8 100 ને 16 ચોક 64 184. चलो तो આ દાખલો પૂર્ણ થયો। चलो मित्रों હવે જોઈએ ચોથો દાખલો। લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ, પેન મૂકવા માટેનું એક સ્ટેન્ડ, એમાં 4 શંકુ આકારના છિદ્ર, આમાં પેન મૂકવા માટે આ પ્રમાણેના અંદરની તરફ હોલ પાડેલા છે। લંબઘનના માપ, એટલે આ લંબઘન એવું વિચારો કે અત્યારે હોલ પાડ્યા નથી, એની લંબાઈ જો આ રીતે આપેલો કે 15 બાય 10 બાય 3.5, એટલે પહેલાને આપણે એલ કહીએ, પછી બીજું માપ 10 સેમી, એને બી કહીએ, ત્રીજું માપ એને એચ કહીએ, એલ બી એચ। તો હવે આ લાકડાના લંબઘનનું પેલા ઘનફળ સુધી હોલ પાડ્યા સિવાય લંબઘનનું ઘનફળ એટલે સૂત્ર એલ બી એચ, 15, 10 અને 3.5। આ 3.5 ના બદલે 35/10 લખ્યા, 10 10 ઉડી જાય, એટલે આપણો ગુણાકાર 35 × 15 કરવાનો। પાંચસો ને 25 ઘન સેમી લાકડાના લંબઘનનું ઘનફળ। હોલ પાડ્યા સિવાયનું લાકડાનું ઘનફળ આટલું થાય। હવે જો એમાં હોલ પાડી દઈએ તો એટલું લાકડું ઘટે, એટલે ઓછું થાય। અને હોલ કેવું પાડવાનું? ત્રિજ્યા અને ઊંડાઈ આપેલી છે, શંકુ આકારનું હોલ પાડવાનું। તો એમાં એક હોલ એનું ઘનફળ, એને 4 વડે ગુણીએ એટલે 4 છિદ્ર એનું ઘનફળ મળી જાય। તો આ 0.5 એ એની ત્રિજ્યા, હવે આને આપણે કેપિટલ એચ કહીશું, 0.5 સેમી, અને એની ઊંડાઈ, સોરી અહીં ત્રિજ્યા અને ઊંડાઈ એટલે એની ઊંચાઈ h 1.4 સેમી। તો 4 શંકુ આકારના છિદ્રનું ઘનફળ બરાબર 4 ગુણ્યા શંકુનું ઘનફળ તો 1/3 પાઈ r સ્ક્વેર h, એટલે 4 1/3 પાઈની કિંમત 22/7 r સ્ક્વેર 0.5, એટલે 5/10 લખી દઉં છું, ધ્યાન રાખજો, અને h 1.4। જો છેદ ઉડતા હોય તો ઉડાડી દઈશું। ચલો આને આ રીતે લખી નાખીએ બધું ભેગું। 4, હવે 1 લખવાની જરૂર નહીં, 22
चलो आने टूंकू कर नाखीए 5 दू 10 5 दू 10 4 लख्या 22 लख्या आ जता रह्या 14 1.4 ना बदले लखी दઉં છું 14/10 અહીંથી 3 3 7 2 2 અને हाँ 10 नहीं 2 2 3 7 2 2 3 7 2 2 4 22 અને 14 હવે અહીં છેદ ઉડાડીએ તો 7 દુ 14 2 2 પણ ઉડી જાય हाँ પછી આ 11 દુ 22 એટલે 11 ને 4 તે 44 છેદમાં 3 4 1/3 22 छेदमा 7 5 छेदमा पाई आर आर અને એચ हाँ आना 3 7 आना 10 बाकी रही गया 10 એટલે અહીં થોડોક સુધારો આવશે અહીં 5 દુ 10 અને 2 દુ 4 2 11 તો 22 3 5 તો 15 22 છેદમાં 15 હવે 22 છેદમાં 15 એટલે 22 ભાગ્યા 15 કરીએ साइड 10 15 छग 1.46 1.466 એટલે 1 लगभग आ 6 ना लखीए आगानी संख्या में 1 उमेरा એટલે 1.47 तो हवे लाकडाना स्टेन्डनु पहला लाकड़ू हतुं एमां होल पाड्या एटले स्टेन्ड बन्युं तो केवी रीते शोधाशे लाकडाना घनफळमांथी आ होलनुं घनफळ बाद करवानुं माइनस 4 छिद्रनु घनफळ आ था 525 माइनस 1.47 523 47 ने 3 50 ने 3 53 523.53 घन सेमी तो आ थयुं लाकडाना स्टेन्डनुं घनफळ चलो અહીં આપણો જવાબ પૂર્ણ થયો चलो बाळको જોઈએ પાંચમો દાખલો एक વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે એટલે આ પ્રમાણે તેની ઊંચાઈ 8 સેમી અને ત્રિજ્યા ઉપરના ભાગની ત્રિજ્યા 5 સેમી આ મેં કેપિટલ એચ કેપિટલ આર લખ્યા કારણ કે બે આકાર ભેગા થાય છે શંકુ આકાર અને ગોળી એટલે ગોળાકાર अथवा गोलक બેને આર આર એક સરખા સંકેત ના અપાય એટલે આને કેપિટલ આર કહ્યા હવે આગળ જોઈએ તેની ઉપરની ધાર સુધી છેક આટલે સુધી પાણી ભરેલું છે જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે એટલે આટલી ત્રિજ્યાવાળી 0.5 સેમી ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે 1/4
જેટલું અથવા જેટલા ભાગનું પાણી બહાર નીકળે તો ગોળીઓની સંખ્યા શોધો। હવે આમ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ। પહેલા આપણી પાસે પાણી કેટલું હતું તે શોધી નાખીએ અને પાણી કેટલું હતું તે શોધવું એટલે શંકુનું ઘનફળ શોધવાનું। 1/3 પાઈ આર સ્ક્વેર, હા અહીં કેપિટલ આર અને કેપિટલ એચ। પાઈની કિંમત એમના એમ જ રાખીએ, પછી ખ્યાલ આવશે કે એમના એમ રાખીએ। આર સ્ક્વેર એટલે 5 5 અને એચ 8। 5 ગુણ્યા 5 એટલે 25, 25 ગુણ્યા 8 25 8 200 એટલે 200 અને અહીં પાઈ તો ખરા એટલે 200 પાઈના છેદમાં 3 એટલા ઘન સેમી પાણીનું ઘનફળ થયું। હવે આમાં 1 2 3 એમ ગોળીઓ નાખવાની અને પાણી કેટલા ભાગનું, ચોથા ભાગનું થાય ત્યાં સુધી નાખવાનું। એટલે કેટલું પાણી બહાર નીકળ્યું તો આનો ચોથો ભાગ એટલે બહાર નીકળેલું પાણી પાણીનું ઘનફળ બરાબર 1/4 શંકુનું ઘનફળ એટલે 200 પાઈ છેદમાં 3 આને 4 વડે ભાગવાના ભાગ્યા 4 તો 200 ભાગ્યા 4 એટલે 50 50 પાઈ છેદમાં 3 આટલું પાણી બહાર નીકળ્યું। ચલો હવે એક વસ્તુ યાદ રાખીએ કે આ ધારો કે આની અંદર એક ગોલક નાખીએ અથવા ગોળી નાખીએ કેટલું પાણી નીકળે તો આ એક ગોલકના ઘનફળ જેટલું। જો 2 નાખીએ તો 2 જેટલું, 3 નાખીએ તો 3 જેટલું। તો n ગોળીઓ નાખીએ n ગોળીઓનું ઘનફળ, જેટલી ગોળીઓ નાખીએ એટલું પાણી બહાર નીકળે। તો n ગોળીઓનું ઘનફળ બરાબર બહાર નીકળેલા પાણીનું ઘનફળ। તો n ગુણ્યા ગોળીનો આકાર કેવો તો ગોલક એટલે 4/3 પાઈ આર ઘન અને બહાર નીકળેલું પાણી 50 પાઈ છેદમાં 3। 2 બાદથી પાઈ તો ઉડાડી દઈએ। જો હવે ખ્યાલ આવ્યો હશે પાઈ આટલા માટે બાકી રાખેલા n 4/3 પછી અહીં આ 0.5 એટલે હું ડાયરેક્ટ લખી દઉં 5/10 5/10 અને 5/10 બરાબર 50/3 પાઈ ઉડાડી દીધા। ચલો હવે 5 દુ 10 5 દુ 10 5 દુ 10 હવે માત્ર 2 સ્ટેપ જેટલું જ બાકી રહ્યું। ચલો હવે આને ડિલીટ કરી દઈએ। આપણે શોધવાની ગોળીઓની સંખ્યા। તો આ n ને ડાબી બાજુ રાખીએ, જમણી બાજુ જે હોય તો પહેલા લખી જ દઈએ 50/3। હવે અહીં આ 3 2 2 2 એ બધું જમણી બાજુ અંશમાં જાય। 3 2 2 અને 2 અને અહીં અંશવાળું એ ખાલી 4 એ આ 4 આવે છેદમાં। આટલા વધ્યા તો 3 3 ઉડી જાય, અહીં 2 દુ 4 તો શું વધ્યું 50 અને 2
50 ગુણ્યા 2 એટલે 100, n બરાબર 100 અને n એટલે ગોળીઓની સંખ્યા 100 હશે। ચલો ભાઈ આ દાખલો આપણો પૂર્ણ થયો। જો બધા દાખલા કંઈક આના પહેલાંનો પેલો ગુલાબજાંબુવાળો પછી આ કંઈક અલગ પ્રકારના છે, ખાસ યાદ રાખીશું। ચલો મિત્રો હવે જોઈએ છઠ્ઠો દાખલો। એક લોખંડના નળાકાર સ્વરૂપના થાંભલાની ઊંચાઈ 220 સેમી અને પાયાનો વ્યાસ 24 સેમી છે। તેની ઉપર 60 સેન્ટીમીટર ઊંચાઈ, તો અહીં ઊંચાઈ 220 સેમી અને પાયાનો વ્યાસ 24 સેમી। આ એનો વ્યાસ 24 અને તેની ઉપર 60 સેન્ટીમીટર ઊંચાઈ, એની ઉપર 60 સેન્ટીમીટર ઊંચાઈ અને 8 સેન્ટીમીટર ત્રિજ્યા। અહીં 8 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે। કહેવાનો મતલબ કે નીચે એક નળાકાર, ઉપર નળાકાર, નીચેનો નળાકાર એનો વ્યાસ વધારે, ઉપરના નળાકારનો વ્યાસ ઓછો અને ઊંચાઈ પણ ઓછી। તો આનો વ્યાસ 24 સેમી, તો r બરાબર 24/2 એટલે કે 12 સેમી થાય। ચલો બાળકો આટલું રાખીએ। આપણે કેપિટલ શબ્દ મોટા નળાકાર માટે રાખીએ, એટલે વ્યાસ અહીં લખી દઉં છું, ઉપર બદલી નાખીએ। 24/2, 2 ની ત્રિજ્યાઓ અને ઊંચાઈ આપેલી છે, વ્યાસ અને ત્રિજ્યા અને ઊંચાઈ। ચલો પછી આની ઊંચાઈ તો 220 સેમી। પછી ઉપરનો નળાકાર એની તો આપણને ડાયરેક્ટ ત્રિજ્યા આપેલી છે, એટલે r બરાબર 8 સેમી ને ઊંચાઈ 60 સેમી। તો અહીં આ બે નળાકાર ભેગા થાય એટલે લોખંડનો એક થાંભલો બન્યો। તો એ થાંભલાનું ઘનફળ બરાબર નીચેનો નળાકાર એમ કરીએ, મોટા નળાકારનું બેને અલગ પાડવા માટે પ્લસ નાના નળાકારનું ઘનફળ। ચલો નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ r²h। પાઈ મોટા નળાકાર માટે r અને h આપણે કેપિટલ વાપર્યા, એટલે પાઈ કેપિટલ r²h પાઈ સ્મોલ r²h। બંનેમાંથી પાઈ કોમન લઈ લઈએ તો r²h કેપિટલ અને r²h સ્મોલ। પાઈની કિંમત રકમમાં આપણને 3.14 લેવાના કહેલા છે। r² એટલે કેપિટલ R નો સ્ક્વેર, r એટલે 12, ચલો 12² એટલે 12 નો વર્ગ લખી દઈએ અને h 220, સ્મોલ r 8, 8 નો વર્ગ અને h 60, 3.14। ચલો અહીં જુઓ 12 નો વર્ગ 144 અને 144 ગુણ્યા 220 કરવાના
144 ગુણ્યા 220 એટલે 144 ગુણ્યા 22 કરીએ 144 ગુણ્યા 22 31 68 અને પાછળ એક 0 31 680 પછી આનો ગુણાકાર 8 નો વર્ગ 64 64 ગુણ્યા 60 એટલે 0 આવે અને આ બે નો ગુણાકાર 6 ચોક 24 વધી 2 4 4 36 37 3840 સરવાળો 0 4 ને 8 12 વધી 1 8 ને 9 9 6 15 નું 5 રો વધી 1 3 ને 4 ને 5 અને 3 35,520 આ થયું થાંભલાનું ઘનફળ આનો એકમ આપણે સેમી 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 લખેલો છે એટલે એકમ આવશે ઘન સેમી હવે આપણે 1 ઘન સેમી હોય તો 8 ગ્રામ થાય તો આપણી પાસે આટલા ઘન સેમી છે એક આમ લખાય સેમી ઘન પણ બોલવામાં બોલાય ઘન સેમી લોખંડનું દળ બરાબર 8 ગ્રામ તો આના કિલોગ્રામ કેટલા થાય તો આને 1000 વડે ભાગીએ એટલા 0.008 તો આટલા ઘન સેમી 3.14 ગુણ્યા 35,520 ઘન સેમી એટલાનું દળ કેટલું થાય તો આપણે કિલોગ્રામમાં લાવશું તો આને આ અને આને ગુણી દેવાના એટલે 3.14 ગુણ્યા 35,520 ગુણ્યા 0.08 ચલો હવે આનો ગુણાકાર તો સમય બગાડશે આનો ગુણાકાર લગભગ 892.2624 એટલા હવે આ કિલોગ્રામ થઈ ગયા એટલે લોખંડનું દળ પોઈન્ટ પછી બે આંકડા લખીએ આટલા કિલોગ્રામ થાય ચલો બાળકો હવે આનો ગુણાકાર તમારે ચેક કરી લેવાનો પોઈન્ટ પછી બે આંકડા રાખીએ તો આટલું જ થાય ચલો અહીં આપણો દાખલો પૂર્ણ થયો ચલો મિત્રો હવે જોઈએ 7મો દાખલો 60 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોલક પર તો આ 60 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો અર્ધગોલક પર સ્થિત લંબવૃત્તીય શંકુ એટલે આ ઉપરની તરફ શંકુ લગાવેલું છે ઊંચાઈ 120 સેમી અને ત્રિજ્યા 60 સેમી એટલે ટૂંકમાં આ બે જો એકબીજા સાથે બંધ બેસતા હોય તો બંનેની ત્રિજ્યા સરખી જ હોય એટલે શંકુની અને ગોલકની અર્ધગોલકની ત્રિજ્યા 60 સેમી આ બે ભેગા કરી અને એક પદાર્થ બનાવેલ છે એટલે આને આપણે કહીશું સંયોજિત પદાર્થ આ સંયોજિત પદાર્થ હવે આ એક વાત પૂરી થઈ હવે લંબવૃત્તીય નળાકાર એટલે આ લંબવૃત્તીય નળાકાર જો એ લંબવૃત્તીય શબ્દ વપરાય એટલે એનો મતલબ તમારે
અહીં જમીન સાથે કાટખૂણો બનાવે છે. નળાકાર આવો પણ હોઈ શકે, આમ ઢળતો, તો એ કાટખૂણો ના બને એટલે એને લંબવૃત્તીય નળાકાર ન કહેવાય. તો એ લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા 60 સેમી અને ઊંચાઈ 180 સેમી હોય. નળાકારને સંપૂર્ણપણે અહીં કદાચ લખવામાં કંઈક બાકી હશે, આને પૂરેપૂરો પાણીથી ભરેલો છે, અથવા આને આમાં મૂક્યા પછી બાકી કેટલું પાણી રહે એટલે આને આ તો અંદાજે કે આ રીતે આમ મૂકી દઈએ એટલે આમાંથી પાણી બહાર નીકળી જાય અને જે અંદર વધે બાકી રહેલું પાણી એનું ઘનફળ શોધો. એટલે આને આપણે બે સ્ટેપમાં પહેલાં આનું ઘનફળ શોધી નાખીએ સંયોજિત પદાર્થનું, પછી આ નળાકારનું ઘનફળ શોધીએ પૂરેપૂરું પાણી ભરેલું હોય ત્યારે, અને ડૂબાડ્યા પછી એટલે શું કરવાનું, આમાંથી આના ઘનફળમાંથી આ સંયોજિત પદાર્થનું ઘનફળ બાદ કરવાનું. તો અહીં સંયોજિત પદાર્થનું ઘનફળ, તો એમાં શંકુનું ઘનફળ પ્લસ અર્ધ ગોલકનું ઘનફળ. તો શંકુનું ઘનફળ એટલે 1/3πr²h અને અર્ધગોલકનું 2/3 πr ઘન. ચલો હવે આમાં પાઈ કોમન નીકળે, પછી r² કોમન નીકળે, પાઈ r², તો આમાં h વધે અને 3 પ્લસ પાઈ r² 2/3 અને r² લઈ લીધા એટલે 1 r વધે. પાઈ r બરાબર 60 એટલે 60 ગુણ્યા 60 h/3 120/3 પ્લસ 2/3 અને r 60. ચાલીસ 60/3 એટલે 20. તો કૌંસમાં આ 40 વધ્યા, 2 ગુણ્યા 20 એટલે એ પણ 40 થાય. તો પાઈ 60 60 અને 40 ને 40 80 એટલા ઘન સેમી. તો આનું ઘનફળ પૂરું. હવે નળાકારનું ઘનફળ, તો પાઈ r²h, પેલામાં કેપિટલ R કેપિટલ H, પાઈ r 60 60 અને h 180. આનો કોઈ આપણે ગુણાકાર કરવાનો નથી. ચલો તો હવે નળાકાર આખા નળાકારનું મળ્યું અને સંયોજિત પદાર્થનું મળ્યું. હવે એને અંદર ડૂબાડે એટલે પાણી જે નીકળે, તો બાકી વધેલું પાણી એનું ઘનફળ શોધવું હોય, બાકી રહેલા પાણીનું ઘનફળ બરાબર નળાકારના ઘનફળમાંથી આ બાદ કરવાનું. નળાકારનું ઘનફળ માઇનસ સંયોજિત પદાર્થનું ઘનફળ. નળાકારનું ઘનફળ આ મળ્યું, પાઈ 60 ગુણ્યા 60 ગુણ્યા
180 માઇનસ સંયોજિત પદાર્થ પાઈ 60 ને 80 આમાંથી આ બાદ કરવાનું છે। આવો બધો ગુણાકાર કરીએ તો બહુ સમય લાગે। જો પાઈ 60 પાઈ 60 આટલું કોમન નીકળી જાય તો કૌંસમાં શું વધે 180 વચ્ચે માઇનસ અને અહીં 80 તો પાઈ 60 180 માંથી 80 બાદ કરો તો 100 આવે। चलो हवे अहीं पाई की किंमत मूकी दईए 22/7 60 અને 100 आ एनु घनफळ मळ्युं घन सेमी में। हवे आमां पाईनी किंमत आपेली नथी। चलो ओके तो आ घन सेमी ने घन मीटर में लाववा होय तो आने 1 2 3 4 5 6 1 2 3 4 1 2 3 4 आ लखवानुं कारण आवुं 1 घन मीटर आटलू थाय એટલે આને 1 ની પાસે 6 જીરો મૂકી એટલા વડે ભાગવાના। चलो हवे भागाकार गुणाकार जे थतुं होय ते करी दईए। 22 गुण्या 36 792 भाग्या 700 जो आप 7 भाग्या 700 भाग एटले 2 पॉइंट कापीए तो लगभग 1 पॉइंट हजी है 7 एका 7 1131 અને 2 पॉइंट कापीए 3 पॉइंट 2 पॉइंट राखीए तो आटलू थाय 3 राखीए तो आटलू थाय 1.131 जवाब आवे। एटला घन मीटर। चलो एक दाखलो चलो अहींया दाखलो पूर्ण थयो। हवे एक दाखलो बाकी रह्यो। चलो मित्रों एक दाखलो बाकी रह्यो ए टाइम सर पूरो थाय एटला माटे गणी राख्यो। चलो एक गोळाकार काचना वासणनो उपरनो भाग नीचे गोळाकार अने उपरनी तरफ नळाकार आ प्रकारनुं एक पात्र छे એટલે આ મોટે ભાગે આવું હોય। नळाकारनी ऊंचाई 8 आ नळाकार माटे लख्યું અને વ્યાસ 2 એટલે એની ત્રિજ્યા 2/2 એટલે 1 થઈ જાય અને ગોલક માટે વ્યાસ 8.5 એટલે ત્રિજ્યા 8.5/2 तो 8.5 ना बदले 85/10 અને આ 2 એમના એમ પછી એ છેદ ઉડાડીએ તો 17 × 5 = 85 2 × 5 = 10 એટલે 17 વધ્યા 2 × 2 =
4. તો અહીં ગોલકની ત્રિજ્યા 17/4. હવે આ બે ભેગા થાય એટલે ઘનફળ શું થાય તે શોધવાનું. વાસણનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ અને નીચે પ્લસ ગોલકનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર πr²h, ગોલકનું 4/3 πr3. પછી આ બંનેમાંથી પાઈ કોમન લઈ લઈએ તો કૌંસમાં r²h પ્લસ 4/3 r3. પાઈની કિંમત 3.14 r એટલે 1 સ્મોલ h 8 પ્લસ 4/3 અને સ્મોલ કેપિટલ R નો ઘન 17/4 નો ઘન. 3.14 એમના એમ 1 1 ગુણ્યા 8 એટલે 8. પછી આટલો ગુણાકાર ડાયરેક્ટ કરી દઈએ. 4 17 નો ઘન 17 17 17 4 ગુણ્યા 17 નો ઘન તો એ જવાબ આટલો આવે. અને 3 ગુણ્યા 4 નો ઘન 64 64 ગુણ્યા 3 કરો એટલે 192 આવે. તો આ 3.14 કૌંસમાં 8 પ્લસ આનો ભાગાકાર 102.354 થાય. પછી આગળના સ્ટેપમાં 3.14 ગુણ્યા આ બેનો સરવાળો 102 અને 8 110 અને પોઈન્ટ પછી સંખ્યા એમના એમ. પછી આ બેનો ગુણાકાર કરીએ 3.14 ગુણ્યા 110.354 તો એનો જવાબ આવે 346.51 ઘન સેમી. જ્યારે બાળકને જે જવાબ મળ્યો હતો તે બાળકનો જવાબ હતો 345 ઘન સેમી. એનો મતલબ કે બાળકનો જવાબ ખોટો છે, બાળકનો જવાબ સાચો નથી. તો એ આપણો દાખલો પૂરો થયો, સ્વાધ્યાય પણ પૂરું થયું અને ઘટાડેલા અભ્યાસક્રમ પ્રમાણે આપણે આટલે સુધી મેં અત્યાર સુધીમાં જે ભણાવ્યું એટલું જ તમારે તૈયાર કરવાનું છે. તો એ રીતે આપણું આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે.